ભાઈ ગોંડલમાં ઉનાળાની ગરમીમાં તમે આ ગોલો નો ખાધો હોય ને તો તમારો ગોંડલમાં રહેવાનો કઈ અર્થ નથી. તો એવું શું કામ કહું છું એના માટે લોક છેલ્લે સુધી જુઓ. તો મિત્રો સવારમાં હું કોલેજે જતો હતો ને ત્યારે મને અંબાણીનો ફોન આવ્યો. તો ખબર હે અંબાણીએ મને શું કીધું? તો એને એમ કીધું કે જવા દે લુખા, એમ કહીને ફોન કાપ નાખ્યો. આ તો કરમની કઠણાઈના લીધે મારે બોલવું નતું, બાકી હામો જવાબ દઈ દે 2 મિનિટમાં. હું જેવો કોલેજે ઉભી ને ત્યારે ખબર પડી કે મારી બિલ્ડિંગ કોક ચોરી કરીને લઈ ગયું, અને પછી પાછો ઈ જ મૂકવા આવ્યો. લ્યો એને ખબર પડી ગઈ કે આમાં કઈ કાઢી લેવા જેવું નથી. ઓહે આ સ્નેપચેટ નું ફિલ્ટર તો બહુ સારું છે, એકદમ અમિતાભ બચ્ચન જેવો જ લાગુ. આમ આગળ જો મને જોરથી અમિતાભ બચ્ચન આવે. હાય લાઈક અને ફોલો કરો બધાય. તો કોલેજેથી છૂટીને મારે એક જગ્યાએ જવાનું થયું શૂટમાં. આ શૂટમાં મારી બપોરની ઊંઘ થતી નથી, પણ એ બધું ઠીક. અહીંની ઓફિસ એક નંબર, મારે આવી કંઈક લેવી પડશે હવે. આ શૂટ પતાવીને મારે ડાયરેક્ટ જવાનું થયું વાડીએ. આ તમને જેટલી જમીન દેખાય ને, જ્યાં સુધી જોવો ને, એ બધી જમીન કોક બીજાની. મને ખબર નથી કોની છે એ. વાડિયાથી ફ્રી થઈને હું ઘરે આવ્યો ને, તો મમ્મીએ પાણીપુરી બનાવી હતી. તો મેં મસ્ત પેટ ભરીને પાણીપુરી ખાધી. તો પાણીપુરી ખાધા પછી મને કંઈક ઠંડુ ખાવાનું મન થયું, અને મેં આ જગ્યાનો આવડા ગોલો ટ્રાય કર્યો. મને બહુ મજા પડી. મેં આવો ગોલો કોઈ દી નહોતો ખાતો. જો તમારું એડ્રેસ જોતું હોય તો બધેથી પહેલાં મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો ગોલા, GOLA. સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ. હા, પણ જો ફોલો કરેલું હોવું જોઈએ. જો ફોલો નહીં કર્યું હોય ને તો તમને એડ્રેસ નહીં મળે.